15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચ શહેર ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને જય ઝૂલેલાલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેગા મેડિકલ સહાયતા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ બ્રાન્ચ, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ભરૂચ અંકલેશ્વર બ્રાન્ચ, હોમિયોપેથી મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા ભરૂચ યુનિટ તેમજ રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચનો સહયોગ પ્રાપ્ત થયો હતો. જય ઝૂલેલાલ હોસ્પિટલ ટોડા રોડ ખાતે યોજાયેલા આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની આરોગ્ય તપાસ, નિદાન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં સર્જરી, સ્ત્રીરોગ, બાળરોગ, આંખના રોગ, દાંતના રોગ, ચામડીના રોગ, ગુપ્ત રોગ, કાન, નાક, ગળાના રોગ, હાડકાના રોગ, હૃદય રોગ, કિડનીના રોગ તેમજ અન્ય સામાન્ય રોગોના નિષ્ણાતોની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કેમ્પ દરમિયાન આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ધરાવતા દર્દીઓની તપાસ કરી જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વધુ સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને વિશેષ તબીબી સલાહ અને આગળની સારવાર માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જરૂર જણાય તેવા દર્દીઓ માટે નામમાત્ર ખર્ચે આધુનિક પદ્ધતિથી ઓપરેશન અને સારવારની સુવિધા અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ મેગા મેડિકલ કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય અને દીવ અને દમણના પ્રભારી દુષ્યંત પટેલ અને ઝૂલેલાલ મંદિરના સંચાલક સાંઈ મનીષલાલ ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રોજેક્ટ ચેરમેન અનીશ પરીખ, રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ભાવેશ હરિયાણી અને સેક્રેટરી અક્ષર મહેતાના જહેમતથી આ મેડિકલ કેમ્પ સફળ બન્યો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. પણ જ્યારે એમને ઓપરેશન કે દવાની જરૂર હોતી હોય છે તો સમાજના લોકો જ આગળ આવીને એમની મદદ કરતા હોય. 1994માં અમારા પિતાશ્રી ઓમ પ્રકાશ લાલ સાહેબ, એમને બહુ તકલીફ થઈ હતી કિડનીની. મારા કાકાની કિડની ખરાબ થઈ ગઈ હતી. એ અમેરિકાથી આવી નહોતા શકતા. ત્યારે અમેરિકાના ડૉક્ટર બદલાની સાહેબ જોડે અમારો સંપર્ક થયો હતો અને એ ફર્સ્ટ કોલ ટુ પ્રેસિડેન્ટ હતા અમેરિકાના. એમને કીધું કે મારી શું સેવા જોઈએ તો અહીંયા આવીને આપું. તો અમે 1994માં પહેલું યુરોલોજી કેમ્પ કરેલો. યુરોલોજી એટલે બહુ મોંઘી સર્જરી થતી હોય છે અને બહુ રિસ્કી સર્જરીઓ બી થતી હોય છે. તો એમને 1994થી આ યુરોલોજી કેમ્પનું આયોજન કર્યું ને અમને અમેરિકાથી ડૉક્ટર બદલાની સાહેબ આખી ટીમ મોકલતા હતા અને અમે ઇન્ડિયા લેવલ પર આ એક સંસ્થા હતી જે આ યુરોલોજીના કેમ્પ કરતા હતા. MP, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બધી જગ્યાએ. આ વખતે જ્યારે રોટરી ક્લબના ભાવેશભાઈ વાત કરી કે અમારે આવું કેમ્પ કરવું છે તો મેં એમને કીધું આ હોસ્પિટલ જ તમારી છે. જે બી કાર્ય રોટરી ક્લબ અત્યાર સુધી કરતું આવ્યું છે એવા કાર્ય ભારત સમાજની અંદર કોઈ એટલું કર્યું નહીં હોય જેટલું રોટરી સમાજે દરેક દુઃખના સમયે સમાજને ઊભા રહીને એમની મદદ કરી છે. કોવિડ હોય કે સુરતમાં પ્લેગ આવ્યું હોય કે ગમે તે આવ્યું હોય ત્યારે બી રોટરી ક્લબ કાયમ આગળ આવ્યું છે અને એમને કાયમ બધાની સેવા કરી છે. આ એક બહુ સારું આયોજન છે જેમાં સમાજના લોકો આ ક્લબના માધ્યમથી ગરીબ પ્રજા માટે જે કાર્ય કરતા હોય છે ને જ્યાં પ્લાન્ટેશન કરતા હોય છે, જે પોલ્યુશન માટે બી બહુ જરૂરી છે, જે રોટરી ક્લબ લાખોની સંખ્યામાં કરતા હોય છે, એ બહુ સારું કાર્ય છે. આગળ બી જ્યારે બી રોટરી ક્લબને જરૂર પડશે કે મેગા કેમ્પ કરવો હશે તો જય ઝૂલેલાલ હોસ્પિટલ કાયમ એમના સાથે રહેશે. મેન્ટરથી કામ નથી થતું. નીચે જે સંસ્થાઓ કામે લાગી છે, જે માર્કસીસી નામ દીધું અને બીજા બધા, આ ખરી મહેનત આમની છે. જોવા જઈએ તો વિચાર કરવો પણ વિચારને અમલ મૂકવો એ બહુ અગત્યનું છે. વિચારને અમલમાં મૂક્યા પછી એનું આયોજન વ્યવસ્થિત રીતે થાય એ બહુ અગત્યનું છે. અને એની માટે ઘણા દિવસોથી બધી જ ટીમો એ કામે લાગ્યા. આજુબાજુની જેટલી સેવા વસ્તી છે ત્યાં ખૂબ ગરીબ લોકો રહે છે, એ લોકો અહીં આવીને એમને સારવાર મળે એ ખરેખર આ કેમ્પનો હેતુ છે.
મને બરાબર યાદ છે કોવિડ વખતે બહુ વિચાર કર્યો કે જો દવાઓ 2800 થી 3000 રૂપિયાની જો કોઈ બી ડોક્ટર પાસે જાય એટલે પેલું એનું શું કહી શકાય કે 5-6 જાતની દવા લખી આપે. એ દવાની કોસ્ટ લગભગ 2800-3000 રૂપિયા થાય. સામાન્ય માણસ જાય ક્યાં? રોટરી વિચાર કર્યો અને મેડિકલ હોસ્પિટલ કે મેડિકલ સ્ટોર જેવું રોટરી ક્લબ ઊભું કરવામાં આવ્યું. મને જણાવતા આનંદ થાય અને સંતોષ થાય કે 6000 જેટલા પેશન્ટને આપણે તે સમયે દવા આપી શક્યા. અને સાથોસાથ કોવિડ વખતે જે રોટરી ક્લબે કામ કર્યું હતું, હું માનું છું ત્યાં સુધી ડોક્ટર મોઢિયા કલેક્ટર હતા અને સવારના એમના ઘરેથી કંઈક કોઈ પ્રોગ્રામમાં જતા હશે, રોટરીની અંદર 200 જેટલા લોકો ઊભા હતા દવાઓ લેવા. એટલે સ્વાભાવિક છે કલેક્ટરે ફોન કર્યો મને કે આટલી ભીડ શાની માટે છે રોટરીમાં? મેં કીધું સાહેબ આ દવાઓ અમે લોકો ફ્રીમાં આપીએ છીએ. 2 દિવસ પછી ફોન આવ્યો કે મારી પાસે એક પ્રકારની દવા નથી, તારા કેમ્પમાં છે? મેં કહ્યું છે સાહેબ. તો કે તમે ક્યાંથી લાવો છો? મેં કહ્યું મારી પાસે 50,000 ટેબ્લેટ છે. કહેવાનો મતલબ એ છે કે જે પ્રકારે આખી ટીમ અને સોશિયલ, અમને નથી ખબર, ડોક્ટર એક વાત સાચું કહું તો અમને નથી ખબર પૈસા ક્યાંથી આવે. બંધ કવરમાં નામ વગરના પૈસા આપે કે આ કેમ્પમાં વાપરજો, આ કેમ્પમાં વાપરજો. આ રોટીની ઇમેજ જે છે ને એ આ છે.